नमो भगवते वासुदेवाय। गजाननं भूतगणादिसेवितं कपीच्छजम्बो फलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् रमणीयजटाकलापम् गौरी वाराणसी पुरपति भज विश्वनाथं व्रजे वसन्तं नवनीतचौरम् गोपाङ्गनानां चलुकोलचौरम् अनेकजन्मा अर्जितपापचौरम्
નમઃ શ્રી દ્વારકેશાય પરમાનંદ પરિવાર સમેતાય શંખોદ્ધાર વિરાજિને વ્યાસં વસિષ્ઠનપ્તારં શક્તેઃ પૌત્રમકલ્મષં પરાશરાત્મજં વંદે શુકતાતં તપોનિધિ શુકતાતં તપોનિધિ શ્રી ભાગવત ભગવાન કી જય. 2 મિનિટ માટે રાધે કૃષ્ણ નામનો આશ્રય લેશું. નામાશ્રય. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, માં કલ્યાણ છે.
રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી ગો તેમાં કલ્યાણ છે. વિવેક વિચાર કરી બોલ એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. સંસારિયા માયાની હાટડી અરે સંસારિયા માયાની હાટડી અરે સંસારિયા માયાની હાટડી જડ છે માયાને ચેતર છે આત્મા જડ છે માયાને ચેતન છે આત્મા જડ છે માયાને ચેતન છે આત્મા જડ છે માયાને ચેતન છે આત્મા સત્સંગમાં આવીને બોલ તેમાં કલ્યાણ છે. સંગમાં આવીને બોલ એમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. હરે કૃષ્ણ રાધે કૃષ્ણ બોલ એમાં કલ્યાણ છે. ટ્રિપલ કે કૃષ્ણ ક્લેપિંગ ક્લબ તાલી ચિકિત્સા
આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવાયા જ કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે નામ લેવાયા જ કૃષ્ણ બોલાવે ગાય લે ગોવિંદ ના ગાન તેમાં કલ્યાણ છે ગાઈલે ગોવિંદ ના ગાન તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ 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 તેમાં કલ્યાણ છે 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 શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી વલ્લભાધીશ કી જય શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય પરમ દયાલુ ગુસાઈજી મહારાજ કી જય હરિઓમ નંદનંદન યશોદાનંદન આનંદ કંદ મુકુંદ લાડલીલાલ શ્રી કૃષ્ણ પરમાત્માના આ વાણી વિગ્રહ ભાગવતજીને વંદન વીરપુરની તમામ ચેતનાઓ બ્રહ્મવેતા બ્રાહ્મણો માં શારદાના ઉપાસકો સારસ્વતો તથા પરીક્ષિત સ્વરૂપે બિરાજમાન તમામ શ્રોતાઓના હૃદયમાં પ્રતિષ્ઠિત એ આદિનારાયણને મારા નમસ્કાર સાથે સૌને જય શ્રી કૃષ્ણ. આજે કથાનો तृतीय दिवस और हम सब लोग महाभारत में थे. परीक्षित ने जो જોવા હોય જેના કારણે તમને ને મને કથા મળી છે. પરીક્ષિતનું જીવન જોવું હોય તો એના પૂર્વજોને જોવા પડે અને પૂર્વજોને જોવા હોય તો મહાભારત જોવું પડે. સુત પૌરાણિક શૌનકાદિ ઋષિઓને મહાભારતમાં લઈ જાય. 1,00,000 શ્લોકોનો ગ્રંથ છે. કદાચ મહાભારત ઉપર બોલવું હોય તો 1 વર્ષ બોલી શકાય. 1 વર્ષ કથા થાય મહાભારતની. એટલી સુંદર કથાઓ છે. અને એમાં મહાભારતમાં જો સૌથી સુંદર પાત્ર કહી શકાય તો કૃષ્ણનું પાત્ર છે. કૃષ્ણ એટલી બધી યુક્તિઓ વાપરી છે કે સારા રાજનેતાઓને શીખવાની જરૂરિયાત છે મહાભારતમાંથી. સારો રાજકારણી બનવું હોય તો મહાભારત વાંચવું પડે. જ્યારે ઘટોત્કચે કહ્યું કે મારે આ યુદ્ધમાં ભાગ લેવો નથી, ત્યારે ભગવાને કહ્યું ઘટોત્કચને કે તારાથી તો કોઈ એટલો બધો મહાન કોઈ છે નહીં. કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા કાળિયા ગાયો ના ગોવાળિયા કાળિયા હો કાળિયા ગાયો ના ગોવાળિયા
વાંચીએ તો દેવી ભાગવતમાં થોડાક શ્રોતાઓના લક્ષણો બતાવ્યા છે. શ્રોતા કેવો હોવો જોઈએ? કથામાં જ્યારે કથાનો દોર ચાલુ થઈ ગયો હોય પછી જ્યાં દૂર હોય ત્યાંથી જ બેસીને નમસ્કાર કરી લેવું જોઈએ. કોઈ દુઃખ ન લગાડતા, પણ કથા વચ્ચે કોઈ વ્યાસપીઠને પુષ્પ અર્પણ કરવા માટે આવે, એનો ભાવ છે, એમના ભાવને નમસ્કાર છે. પણ કથાના રૂલ્સમાં 9 વાગ્યા પહેલા પોથીજીનું પૂજન, એને વંદન, એને દંડવત. પણ અહીંયા ઉપર આવીને અમારી કથા ભાંગલવડમાં હતી, અને ભાંગલવડામાં અમરેલી બાજુ એવો નિયમ હશે, જે પણ શ્રોતા આવે પહેલા અહીંયા આવે, અહીંયા માથું નમાવે, એક પ્રદક્ષિણા કરે, પાછું માથું નમાવે, પછી બેસે. એટલે કથામાં વારંવાર એવું હું ધૂન જ બોલાવી રાખ્યો. બધાને એમ કે ધૂનવાળા શાસ્ત્રી છે, બહુ કથા બથા આવડતી નથી લાગતી, વારંવાર ધૂન. પણ ટોટલી લોકોની દ્રષ્ટિ, ટોટલી જેટલા હોય, તમે અહીંયા આવો એટલે સીધી દ્રષ્ટિ બધાની અહીંયા પડે કે આ કોઈ આવ્યા છે. એના પુષ્પોને વંદન, એના ભાવને વંદન. પણ 9 વાગ્યા પહેલા, 9 થી 12 ઓનલી ફોર કથા, એક જ ધારા, અને અમૃત ધારા સિવાય કઈ નહીં. એટલે આ કથાનો મહાભારતમાં પ્રવેશ કરતા મને લાગે કે મહાભારતમાં કૃષ્ણ જેવું કોઈ અતિ સુંદર પાત્ર, અને મહાભારતમાં કૃષ્ણને જોવા હોય એટલા બધા સુંદર દર્શાવ્યા છે. ઘટોત્કચ કે મારે યુદ્ધ નથી કરવું, ભગવાન ગયા છે એની પાસે. ઘટોત્કચ કે યુદ્ધ તો કરવું જ પડે. તમારા જેવો આખા આ યુદ્ધની અંદર તમારા જેવો શક્તિશાળી કોઈ નથી. એટલા સશક્ત તમે. ઘટોત્કચને યુદ્ધ ન કરો એમ ચાલે? ઘટોત્કચ કે મારે યુદ્ધ નથી કરવું, પણ તમારાથી બળવાન એક છે, તમને ડર છે એટલે યુદ્ધ નથી કરતા. તમારાથી બળવાન છે એક. એને કહ્યું મારાથી બળવાન ઘટોત્કચ કહે. અને ઘટોત્કચ કોનો દીકરો ખ્યાલ છે ને? હિડમ્બાનો. આજે પણ તમે કુલુ મનાલી જાઓ, કુલુ મનાલીમાં આજે પણ એ હેડમ્બ રાક્ષસનું, એ હિડમ્બા નામની રાક્ષસીનું વન છે. આજે પણ ત્યાંના વૃક્ષો છે ને, એ 70 ફૂટ લાંબા વૃક્ષો છે. સાહેબ, આપણે 5 જણા ભેગા થાય તો એ વૃક્ષ બથમાં ન આવે એવા વૃક્ષો આજે પણ છે. એ હિડમ્બા નામની રાક્ષસી હશે ત્યારે એ વન કેવું હશે? એ વન કેવું હશે તો એ રાક્ષસી કેવી હશે? રાક્ષસી એના ઉપર ઝૂલતી, જે મને ઝૂલાવી દે એની સાથે લગ્ન કરું. કોઈ ઝૂલાવી ન શકા. અને ભીમે એવા ઝૂલાવ્યા કે લગ્ન કરું તો તમારી સાથે જ કરું. હિડમ્બાના લગ્ન થયા. આવા 2 પતિ અને પત્નીને એનું સંતાન હોય જેને આપણે ઘટોત્કચ કહીએ. એ ઘટોત્કચ જેનું નામ એટલું શક્તિ કે મારાથી શક્તિશાળી હોય જ નહીં. એ કે છે કર્ણ છે તારાથી શક્તિશાળી. તો કે કાલે કર્ણ સામે લડું. ભગવાનને ખબર હતી કે અમોઘ બાણ રાખ્યું છે કર્ણએ અર્જુનને મારવા માટે. મારા અર્જુન ઉપર કંઈ ન થવું જોઈએ. એટલો ભગવાન એના ભક્તનો પ્રેમી, એનું ધ્યાન રાખવા વાળો છે. પરમાત્મા સતત બધાનું ધ્યાન રાખે. અને એ પરમાત્મા જેને પ્રેમ કરે ને એવી ગાય, અને ગાય પણ આપણા બધાનું એટલું બધું ધ્યાન રાખે. જ્યારે મેલેરિયાના બેક્ટેરિયાઓ થાય, કાલે મારી પાસે કોઈ એક ભાઈ આવ્યા હતા, મને કીધું કે મહાદેવભાઈ ગાય વિશે બોલજો. મેં કીધું ગાય મારો સ્પેશિયલ વિષય છે. હું જેટલી કથામાં ગાય વિશે જેટલું બોલતો હશે, ભાગ્ય જોડે કોઈ વક્તા ભાગવતજીમાં એટલો ઉલ્લેખ કરતા હોય તો મને ખ્યાલ નથી, પણ મેં જેટલાને સાંભળ્યા છે વક્તાઓને, એમાં એટલો બધો ગાયનો ઉલ્લેખ વધારે કરવા વાળો હું જ છું. કારણ કે ગાય મને વાલી છે એમ નથી, પણ અમે ગાયને પ્રાણી માનતા જ નથી. ગાવો ન સંતિ પસવ, ગાય પશુમાં આવતી જ નથી. એમનેમ લખ્યું છે ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય આખા વિશ્વની માતા છે. એનું એક પ્રત્યક્ષ ઉદાહરણ તમને આપું. જ્યારે મેલેરિયાના બેક્ટેરિયાઓ આ પૃથ્વી ઉપર આવવા માંડે, તમારી ઋતુમાં આવવા માંડે, જેવા જ બેક્ટેરિયાઓ નજીક આવશે એટલે જોજો ગાય મામેજો ખાવા માંડશે. મામેજો તો ઓળખો છો ને, ગામડામાં રહ્યો છે એટલે બહુ ઉલ્લેખ નથી કરતો. ગમે એવો તાવ હોય, મામેજો ખાવ એટલે વાત થઈ ગઈ પૂરી. ગાય 20 દિવસ પહેલા મામેજો ખાવા માંડે. ગાય ચરવા જાય ત્યારે જોજો, જ્યારે ગાય મામેજો ખાય ત્યારે સમજવાનું કે મેલેરિયાના બેક્ટેરિયાઓ આવી ગયા. ગાયને 20 દિવસ પહેલા ખબર પડી જાય. મેલેરિયાના બેક્ટેરિયા આવવાના છે એ પહેલા 20 દિવસ ખબર પડી જાય. અને ગાયની અંદર એવી ચેતના છે કે ગાયને કંઈક હાનિ થવાની હોય પૃથ્વી પર તો એમને 20 મિનિટ પહેલા ખ્યાલ આવી જાય.
કચ્છમાં ભૂકંપ થયો ત્યારે દરેક ગાયના ગમાણોમાંથી, ગાયના ઢારિયાઓમાંથી ગાયો તોડાવીને ભાગી ગઈ હતી. 20 મિનિટ પહેલા કચ્છમાં ભૂકંપ થવાનો હતો. એ પહેલા ટોટલી કચ્છના લોકોને પૂછવું, 20 મિનિટ પહેલા એને ખ્યાલ આવી ગયો. તો એમ 20 દિવસ પહેલા ખબર પડી જાય કે મેલેરિયાના બેક્ટેરિયા આવવાના છે. એટલે ગાય મામેજો ખાય, પોતાના માટે નહીં, એ મામેજો પેટની અંદર જાય, એનાથી દૂધ બને એનું, અને એ દૂધ બનવાથી દૂધનું તત્વ મારા મને પાળનારા લોકો પીવે, અને એ પીવે એટલે એને મેલેરિયા અસર ન થાય. જે ગાયનું દૂધ પીવે, તમારી એટલી ચિંતા તો તમારા પતિ કે તમારી પત્ની પણ નહીં કરતા હોય, એટલી ચિંતા ગાય કરે. એટલે કહેવું પડે, ગાવો વિશ્વસ્ય માતરઃ. તમારી સગી માં એટલી ચિંતા ન કરે, ગાયને ચિંતા છે. 20 દિવસ પહેલાથી જ, 20 દિવસ પહેલા બેક્ટેરિયા 20 દિવસ પછી આવવાના છે. એ પહેલા બેક્ટેરિયા આવવાના પહેલા એ મામેજો ખાય. શા માટે ખાય? કે મારી અંદર જે દૂધ નામનું તત્વ બને છે એ આ બધા લોકો પીવે ને એને અસર ન થાય મેલેરિયાની. સાહેબ, મેલેરિયાથી બચવું હોય તો એ ગાયનું દૂધ પીવું પડે. મેં એટલા દિવસોમાં આજે તમારા ગામમાં દૂધ પીધું છે, બાકી કોથળીઓ જ આવતી. મેં કીધું ન લાગે, ઓનલી ફોર ગાયનું દૂધ હોય તો જ, બાકી બીજા કોઈ દૂધને એક્સેપ્ટ કરવું જ નહીં. આવી ભાવનાઓ રાખે. હું તો એવું કહું છું કે ડેરીવાળા લોકો છે એને મારી નમ્ર વિનંતી છે, મેં તો સરકારમાં પત્ર પણ લખ્યા છે કે 100 રૂપિયા ભાવ કરી દો દૂધનો. 100 રૂપિયા દૂધનો ભાવ કરી દો. બધાને માવા ખાવામાં પૈસા આપવા છે, ગુટકા ખાવામાં પૈસા આપવા છે, ગાયના દૂધમાં ભાવ વધારો કરો. આ બધા ખેડૂતો ઇન્જેક્શનો મારતા બંધ થાય. અને ઇન્જેક્શન મારવા સૌથી મોટું પાપ છે. ગાયોને વધારે દૂધ મેળવવા માટે ઇન્જેક્શનો મારે એ સૌથી મોટું પાપ છે. એટલે વધારી દો, ગૌપાલન થવા માંડે, લીટરના 100 રૂપિયા થઈ જાય, કોણ દૂધ લેવા જશે? ફરજિયાત ગાય પાડવી જ પડે. એ ગાયનું પણ સંરક્ષણ થાય, અને જે ગાય પાડે એની સમૃદ્ધિ પણ વધે, બંને થાય. 100 રૂપિયા લીટરના હોવા જ જોઈએ. 600 રૂપિયા, 650 રૂપિયા ગાયના ઘીના હોવા જ જોઈએ. એટલે હજી તો મારે ગાય વિશે કહ્યું છે, પણ આજે નહીં. આ તો મને કાલે કોઈ મને કહ્યું કે ગાય વિશે બોલજો. એટલે મેં કીધું ગાય વિશે આધ્યાત્મિક, ભૌતિક, આર્થિક રીતે ગાય કેટલી આપણે બરાબર પહોંચાઈ વળે એના વિશે વાત કરવી. લેકિન આજ નહીં, ઓર કભી દિન, જ્યારે કનૈયો ગાયો ચરાવવા જશે ત્યારે વાત કરી. એટલે મહાભારતમાં આ કૃષ્ણ એવું પાત્ર છે. એક સામે એક પાત્ર એવું હતું ને, એક જેવું જ બાણ છોડ્યું. એક વખત મહાભારતના યુદ્ધમાં એવું છે કે જોયું કે હવે બાણથી અર્જુનને કોઈ બચાવી શકશે નહીં. એક સેકન્ડનો પણ વિચાર કર્યા વિના એ રથ આડાવડો પણ લઈ જઈ શકે એમ હતા નહીં. બરાબર અર્જુનની સામે બાણ આવતું હતું, અર્જુનનું મસ્તક ઉડી જાય એમ હતું. કૃષ્ણએ વિચાર કર્યો કે શું કરું, ને એ સમયે ભગવાને ઘોડાઓની લગામ ખેંચી અને પછી ભગવાને ઘોડાઓને પાટું મારી. જેવો જ પગ માર્યો, એક કથા એવી આવે છે કે ઘોડાઓ બંને પગ વાંકાવાડ નીચે બેસી ગયા. ઘોડાઓ બેસી ગયા એટલે રથ નીચો થઈ ગયો. રથ નીચો થઈ એટલે અર્જુનનો મુગટ ઉડી ગયો, માથું બચી ગયું. જે ભગવાનને ભજે ને એનું રક્ષણ કરવું ભગવાનની ફરજ બની જાય છે. મહાભારતમાં કૃષ્ણને શું બતાવ્યા છે, એમ થાય કે મહાભારત કૃષ્ણની આજુબાજુમાં જ થયેલું છે. આખું મહાભારત 1 લાખ શ્લોકો છે, અને 1 લાખ શ્લોકો છે. મહાભારત ને રામાયણ આપણી કોઈ બનાવટી વાતો, કાલ્પનિક કે નવલકથાઓ નથી. આપણી સત્ય ઘટનાઓ છે, આપણા ઇતિહાસ છે. અને જે માણસ પોતાના ઇતિહાસને ભૂલે એની વાત થઈ ગઈ પૂરી. તમને તમારો ઇતિહાસ યાદ હોવો જોઈએ. તમે કોના સંતાન છો. એકવાર તમને એમ થાય કે આઈ એમ એ હિન્દુ, તમને એમ થાય હું હિન્દુ છું, તો તમે આડાઅવડું ન કરી શકો. તમને એમ થાય કે આઈ એમ એ વૈષ્ણવ, હું વૈષ્ણવ છું, તો તમારાથી અમુક કાર્યો ન થઈ શકે. મારે સિદ્ધાંતો સમજાવવા છે, વલ્લભાચાર્યજીના સિદ્ધાંતો સમજાવવા છે કે સાચો અનન્ય ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહં. ભગવાને જવાબદાર લીધી યોગક્ષેમની, પણ અનન્ય ચિંતયંતો મામ. આ અનન્ય ચિંતન કેવું હોય? અન્યાશ્રય કોને કહેવાય? આપણે એમ કહીએ કે હું, તમે માનશો નહીં, મેં તમારા ગામમાં સોમનાથ મહાદેવની પણ જય બોલાવી નથી. બાકી મારી એક કથા એવી ન હોય જેની અંદર નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ ન આવતું હોય, પણ મેં બોલાવી નથી. કારણ કે કોઈ લોકોને એવું થાય કે ઓહો અન્યાશ્રય થઈ જશે. સાહેબ, અન્યાશ્રય એને ન કહેવાય. દરેકની અંદર ઠાકોરજીને જોવાને એને એકાશ્રય કહેવાય.
તમે સોમનાથ મહાદેવની શિવલિંગે દર્શન કરવા જાઓ ને સોમનાથ મહાદેવમાં ઠાકોરજી જોઈ શકો તો એને એકાશ્રય કહેવાય. બાકી તો આપણે ડરીએ છીએ, શિવજીના મંદિરે પણ ન જાય તો ડરવા જેવી વાત છે. તમે મહાકાળીના મંદિરમાં જાઓ ને મહાકાળીના મંદિરમાં તમારા કુળદેવીના મંદિરમાં પણ ઠાકોરજીને જોવું ને એને એકાશ્રય કહેવાય. અન્યાશ્રયનો મતલબ એવો નહીં કે ભગવાનને ન સ્વીકારવા. રામદેવ પીરના વાગે ભડાકા ભારી અને એમ થાય કે ઓહો આમાં રામદેવ પીરજી ક્યાં આવ્યા? રામદેવ પીરમાં ઠાકોરજીને જોઈ શકો તો એનો મતલબ છે એકાશ્રય છે તમારો. ઠાકોરજી તમને સર્વસ્વ દેખાવા જોઈએ. અને હમ ઠાકોરજી કે પક્કે ભક્ત હે. અમે સોમનાથમાં દર્શન કરવા જાય તો અમને દ્વારિકાધીશ જ દેખાય, અમે મહાકાળીના મંદિરમાં દર્શન કરવા જાય તો અમને ઠાકોરજી જ દેખાય, દ્વારિકાધીશ દેખાય. અમને તમારી અંદર પણ દ્વારિકાધીશ જ દેખાય. બીજી બધી તો જવા દો. અમારી અંદર જે શ્રોતા બેઠા હોય અમે દ્વારકાધીશથી એને સહેજ પણ નાના નથી માનતા. અમે એમ માનીએ કે એની અંદર સાક્ષાત દ્વારિકાધીશ છે. આ કથા હું તમને નથી સંભળાવતો, હું દ્વારિકાધીશને સંભળાવું છું. અમને અણુ અણુમાં અમને વિષ્ણુ દેખાય, એને સાચા વૈષ્ણવ કહેવાય. એટલે જરાય પણ કદાચ ક્યાંય મહાદેવજીની ભોળાનાથની વાત આવે, કેમ કે આપ ભાગવતજીમાં ક્યારેક ખોલજો, વૈષ્ણવાનામ યથા શંભુ, સૌથી મોટા વૈષ્ણવ ભગવાન શંકર છે. નિમ્નગાનામ યથા ગંગા, જેમ નદીઓમાં ગંગા, દેવાનામ અચ્યુતો યથા, દેવોમાં જેમ નારાયણ, એમ સાચો વૈષ્ણવ જો કોઈ હોય તો ભગવાન ભોળાનાથ છે. એટલે એકાશ્રય વાળા જરાય ગભરાતા નહીં. મેં કીધું કોઈને ઠેસ પહોંચે કે ઓહો હો ક્યાં તો ભાઈ આ વાત થાય છે ને. આજે ચરિત્ર આવવાનું છે સતી અને મહાદેવજીનું. તમે કહેતા હોય તો એ પણ હું ન લઉં, પણ સૌથી મોટા વૈષ્ણવ છે એની વાત જો અધૂરી રહી જશે તો ભાગવતજીની પણ પૂર્તિ નહીં થાય. એટલે ક્યાંય એકાશ્રયનું કે વિચારતા નહીં કે અમારો એકાશ્રય ઠાકોરજી સિવાય કંઈ નહીં. દરેક વાતોમાં એના મૂળમાં ઠાકોરજી જ હશે એવું વિચારે એ સાચો વૈષ્ણવ છે. એટલે અહીંયા મહાભારતની અંદર કૃષ્ણ જ સર્વત્ર જોવા માંડ્યા છે. મહાભારત આપણો ઇતિહાસ છે, રામાયણ આપણો ઇતિહાસ છે. વ્યાપક સમાજ શાસ્ત્ર એટલે મહાભારત અને મધુર નીતિ કાવ્ય એટલે રામાયણ. એટલે જેણે મહાભારત નથી વાંચ્યું એ આર્ય કહેવાનો અધિકારી નથી. મને લોર્ડ લેડ હાઉસી યાદ આવે. આ લોર્ડ લેડ હાઉસી પોતાના ગુરુ ગોવિંદસિંહના હથિયાર લઈ ગયા પોતાના દેશમાં. કોઈ કહ્યું કે હવે શું લઈ જાઓ, ભારતને તો આઝાદ કરી દીધું. કે ના ના ના, આ હથિયારો જોઈને તો એને એનો ઇતિહાસ યાદ આવે. ઇતિહાસ યાદ આવે તો એને સુરવીરતા જાગે. જે દેશને પાયમાલ કરવો હોય ને એને એનો ઇતિહાસ ભૂલાવી દો. ભારત આજે એનો ઇતિહાસ ભૂલી ગયો એટલે ગુલામીમાં આવી ગયું. આપણે વચ્ચે એવો એક રાસ બોલાવ્યો, મહાભારત ન વંચાય ન વંચાય. આજે મહાભારતથી વંચિત છે. મહાભારતના હું તમને 5 પાત્રો જણાવું, કોઈ આમાંથી 5 પાત્રો ઉપર બોલી બતાવે. સાહેબ એના નામ આપણે યાદ ન હોય. એટલે મોકો છે તમારા માટે પોષ મહિનામાં, અને તાલાળાની ગૌશાળા માટે એ મહાભારતનું આયોજન છે. એનું સંપૂર્ણ દ્રવ્ય તાલાળાની ગૌશાળા માટે વપરાવાનું છે. મિલના ગ્રાઉન્ડમાં થવાનું છે. એક તો ગાયની સેવા પણ થાય અને મારું તાલાળા, મારો તાલુકો આખું મહાભારત સમજે એવો મારો વિચાર છે. ઘણા સમયથી હતો. અને તાલાળાના યુવાનોએ મને ઘણા સમયથી કહ્યું ક્યારે કથા કરશું, ક્યારે કથા કરશું. મારી પાસે સમય જ ન હતો. આ પોષ મહિનામાં એને મુહૂર્ત આપ્યું છે કે બહુ જોરદાર કરો તો જ કદાચ એમાં 1 લાખ માણસો પણ આવી શકે. તમારા એ મહાભારતમાં તમારે તૈયારી રાખવી પડે 1 લાખ લોકોને જમાડવાની. કારણ કે કથા શ્રવણ કરવા આવ્યો હોય એ પછી જમવા ક્યાં જાય? એના માટેની એક વ્યવસ્થા હોવી જોઈએ. એટલે મારું મારું કરે તે મહાભારત, તારું તારું કરે તે રામાયણ. સતત રામ કે તારી ગાદી ભરત, ભરત કે નહીં ભગવાન તમારી ગાદી રામાયણ. મારું મારું બધાય કે મારું છે મહાભારત. આ મારું પણ નહીં અને આ તારું પણ નહીં. આ સઘળું શ્રી હરિનું, એને કહેવાય શ્રીમદ ભાગવત. આ બધું ઠાકોરજીનું છે. અને એ મહાભારતમાં પ્રવેશ કરવાની સાથે યુદ્ધની વાત છે કે યુદ્ધમાં એક સમયે 3 જ લોકો બચ્યા હતા મહાભારતના યુદ્ધમાં. કૌરવ પક્ષમાં એક બચ્યા હતા કૃપાચાર્ય, એક અશ્વત્થામા અને એક કૃતવર્મા. અને મહાભારતના યુદ્ધમાં દુર્યોધનને જોરદારનો માર માર્યો છે. અને એ માર માર્યો છે ત્યારે દુર્યોધન એમ થયું કે મારા 99 ભાઈઓ જતા રહ્યા. એ 99 ભાઈઓ જતા રહ્યા એના પશ્ચાતાપમાં અને તાપમાં સરોવરમાં કૂદકો મારીને જતો રહ્યો. પાંડવો દોડતા દોડતા આવ્યા. ભીમે કહ્યું બહાર નીકળ, યુદ્ધ વિના એક સોયની અણી જેટલો ભાગે, યુદ્ધ વિના નહીં. એમ હવે સતાઈ ગયો
તો કે મારા ભાઈના પશ્ચાતાપમાં, મારા 99 ભાઈઓ ગુજરી ગયા, એ પશ્ચાતાપમાં હું અહીંયા ઠંડી લેવા માટે જળાશયમાં ગયો છું. તો કે બહાર નીકળી કે તમે અત્યારે 5 ભાઈઓ છો ને હું એકલો છું. યુધિષ્ઠિર કે 5 માંથી એક જ લડશે, બહાર નીકળ. કહ્યું કે તમારા 5 માંથી એક પણ હારી જશે એટલે તમે આખા હારી ગયા એમ ગણાશે. હો તો કે ભલે. યુધિષ્ઠિર ધર્મનો અવતાર કહેવાય, બહાર નીકળ્યા છે. કહ્યું નકુલ સહદેવ સાથે નહીં લડું, યુધિષ્ઠિર મોટા છે એની સાથે નહીં, અર્જુન નાનો છે નહીં લડું, ભીમ સાથે લડું. અને ભીમ સાથે તો ખીજ પણ એવી હતી, લાક્ષા ગૃહમાં બાયડા, લાડવા ખવડાવ્યા ઝેરના, પાણીમાં ડૂબાડ્યા, અને બંને વચ્ચે યુદ્ધ થયું ને યુદ્ધના નિયમો ભગવાને કઈ તોડી નાખ. કારણ કે આતતાયીને મારવા માટે સેજ આડાવડું થાય, અહીંયા મારી અને જાંગ તોડી નાખી. અને જેવો દુર્યોધન પડી ગયો ને હાથમાં ગદા લઈને મારવા માટે તૈયાર થયા, છેલ્લો પ્રાણ હતો ને એ સમયે કૃષ્ણે કહ્યું ભીમ રોકાઈ જાઓ, સૂર્યાસ્ત થઈ ગયો છે, યુદ્ધ ન થાય. યુદ્ધના નિયમો હતા, યુદ્ધના ધર્મ હતા. કારણ કે મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ સુત્તમ બાલમ શ્રિયમ જડમ પ્રપન્નમ વિરથમ ભીતમ નારીપુમ હંતિ ધર્મવીર. ધર્મ જાણનારો માણસ એટલા લોકો ઉપર હથિયાર ન ઉપાડે. પેલું મત્તમ એટલે અસાવધાન, અસાવધાન માણસ ઉપર હુમલો ન થાય. એટલે જ મહાભારતના યુદ્ધમાં આમ બાણ ચડાવે, સાવધાન એમ કરીને બાણ લગાડે. ઉન્મત્તમ પ્રમત્તમ, પ્રમત્તમ એટલે ધૂની હોય, સુક લકડી જેવો, પણ ધૂન ચડી ઘરે મારી નાખું એવા લોકોને મારે ને કે આ ટીટ મકોડી છે ને ધક્કો મારું તો પડી જાય એમ છે. એની સામે શું યુદ્ધ કરે? યુદ્ધનો જાણકાર માણસ, ધર્મનો જાણનાર માણસ એની સાથે યુદ્ધ ન કરે. ઉન્મત્તમ ગાંડા સાથે નહીં, સુપ્તમ સુતેલા માણસો સાથે નહીં, બાલમ બાળકો સાથે નહીં, સ્ત્રીઓ સાથે નહીં, અને જડમ વિવેક શૂન્ય હોય એવા જડ સાથે પણ યુદ્ધ ન કરે. પ્રપન્નમ શરણાગત, કોઈ શરણાગત હોય એની સામે પણ યુદ્ધ ન. તમારા પગમાં આવીને કોઈ પડી જાય તો એને મરાય નહીં, ધર્મશાસ્ત્ર ના પાડે છે. વિરથમ રથ વિનાનો હોય, અને ભીતમ જે ડરેલો હોય એને ધર્મ જાણનારો માણસ યુદ્ધ ન કરે. એટલે ધર્મ જાણનારો માણસ એવા લોકોને યુદ્ધ ન કરે. એટલે ભગવાને કહ્યું સૂર્યાસ્ત થઈ ગયો, આ યુદ્ધના નિયમો હતા અને એ સમયે યુદ્ધ ન થયું, બચી ગયો. આ બચી જવાનું એક જ કારણ કે ધર્મ જાણનારો માણસ એટલા ઉપર હુમલો ન કરે અને રોકાઈ ગયો ને આ બચી ગયો. એ સમયે અશ્વત્થામા એની પાસે આવ્યો, અને અશ્વત્થામા એની પાસે આવ્યો ત્યારે અશ્વત્થામાએ કહ્યું કે મને સેનાપતિ બનાવ્યો તો અત્યારે યુદ્ધ જીતી ગયા હોત આપણે. અને યુદ્ધ જીતવા માટે સેનાપતિની વાત કરી ત્યારે કહ્યું કે મિત્ર હવે થાય શું? પોતાના મિત્રને રાજી રાખવા માટે ફૂલ લાવ્યો, ફૂલ નથી ચોખા ઠાકોરજી, ફૂલ લાવ્યો, ફૂલ નથી ચોખા ઠાકોરજી. ફૂલ લાવ્યો, ફૂલ નથી ચોખા ઠાકોરજી. ફૂલ લાવ્યો, ફૂલ નથી ચોખા ઠાકોરજી. એ રે ફૂલ પેલા ભમરડે અબડાવ્યા, ફૂલ પેલા ભમરડે અબડા. અમે આ સંસ્કૃતમાં બનાવ્યું છે. ફૂલની એક પંક્તિ હો જાય સંસ્કૃત में વીરપુર में भी. કાલથી તમે ગાજો. કોઈ કે ક્યાંથી શીખે એવા કે ભાઈ કથામાં કૃષ્ણ કૃપા હિ કેવલમ, કૃષ્ણની કૃપા થઈ છે. પુષ્પમ આનાયામિ પુષ્પમ શુદ્ધમાનાસ્તિ, પુષ્પમ આનયામિ પુષ્પમ શુદ્ધમ અનાસ્તે. પુષ્પમ આનાયામિ પુષ્પમ શુદ્ધમાનાસ્તિ. પુષ્પમ આનયામિ પુષ્પમ શુદ્ધમ અનાસ્તે. એતત પુષ્પમ અમુના ભ્રમરેણ દૃશ્યતે, એતત પુષ્પમ અમુના ભ્રમરેણ દૃશ્યતે, એતત પુષ્પમ અમુના ભ્રમરેણ દૃશ્યતે, એતત પુષ્પમ અમુના ભ્રમરેણ દૃશ્યતે. અમે તમારા દ્વારે આવ્યા ઠાકોરજી, અમે તમારા તમારા દ્વારે આવ્યા
અમે આવ્યા અમે નથી ચોખા ઠાકોરજી. 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 ઓ મારી તારી કરતા કરતા આવ્યા ઠાકોરજી. મારી તારી કરતા કરતા આવ્યા ઠાકોરજી. ઓ મારી તારી કરતા કરતા આવ્યા ઠાકોરજી. મારી તારી કરતા કરતા આવ્યા ઠાકોરજી. ये ठाकुर की लीला है અને આજ તો ઠાકોરજીને લડાવવા છે હો. આજ ઠાકોરજી વિશે 2-5 ભજનો રજૂ કરવા છે. ઠાકોરજીને પણ કહેવું છે કે તારી યાદીમાં મારું નામ હોવું જોઈએ, લેકિન दोपहर के समय में બપોરના સમયે અહીંયા અશ્વત્થામાએ મિત્રને સારું લગાડવા માટે યથા મૃદે કૌરવ સંજયાનામ વીરેશ્વતો વીર ગતિમ ગતેશુ સારું લગાડવા માટે કહ્યું કે મિત્ર મને અફસોસ થાય છે. દુર્યોધન કહે કે મારા 99 ભાઈ ગુજરી ગયા ને હવે હું જતો રહે, અમે 100 મરી જાશું. ઓલામાંથી એક ખંડિત નો થયો, 5માંથી 1 મર્યો હોત તોય હું રાજી થાત. ને એ સમયે નીકળ્યો છે અશ્વત્થામા. અશ્વત્થામાએ જઈ અને વિચાર કર્યો કે 5 પાંડવોના મસ્તકો લઈ આવું. અને ભગવાને થયું મારા પાંડવો કંઈક મુશ્કેલીમાં આવી જશે. અને ભગવાને એ સમયે કહ્યું કે આજે આપણે જીતી ગયા છે, વિજય ઉત્સવ મનાવીએ, ચાલો બધા રણમાં. આ તરફ પાંડવો, દ્રૌપદી, કુંતી માતા બધાને લઈ ગયા. અને એ સમયે દ્રૌપદીના ખોડામાં સૂતા એ 5 બાળકો જેના માથા પર હાથ ફેરવતા હતા. અને જે પાંડવોની સુવાની જગ્યા હતી ત્યાં પાંડવોના પુત્રોને સુવડાવ્યા. એ પાંડવોના પુત્રોના નામ છે પ્રતિવિંધ્ય, પાંડવોના પુત્રોનું નામ છે શતાનિક, શ્રુતશર્મા, શ્રુતસેન અને શ્રુતકીર્તિ. 5 પાંડવોથી આ 5 સંતાનો ઉત્પન્ન થયા હતા. અને 5 પાંડવોના બાળકોને સુવડાવીને ગયા છે અને વિજય ઉત્સવમાં રણમાં ગયા. અને આ સમયે હાથમાં ખડગ લઈને આવ્યો છે કે બધાને મારી નાખું. પણ એ સમયે જોયું છે ત્યાં તો આ સૂતેલા બાળકોને જોયા. દૃષ્ટદ્યુમ્ન ત્યાં ગયો, શિખંડીને ત્યાં ગયો, બધાની શિબિરો તોડી નાખી. પાંડવોની શિબિરમાં સૂતા 5 બાળકોને જોયા. પાંડવોની જગ્યાએ કહ્યું કે આ નહીં તો એના બાળકો. 5 મસ્તકો કાપી નાખ્યા. અને એ 5 મસ્તકો કાપી નાખ્યા. લોહી લુહાણ, આખી પથારી રક્ત રંજિત. અને આ માથા લઈને જતો રહ્યો. અને આ સમયે થોડીક નિંદા ભાગવતજીના આધારિત દુર્યોધને પણ થોડીક નિંદા કરી છે કે અમને કોઈ પાણી પીવડાવવા વાળો રહેવા ન દીધો. પાંડવોના મસ્તકજી, પાંડવોના પુત્રોના મસ્તકને લઈ આવ્યું. પણ અશ્વત્થામાં એટલું મોટું પાપ કર્યું છે આપણે કે અશ્વત્થામાં આવો, અશ્વત્થામાં તેવો. પણ અન્ય પુરાણો વાંચો તો આનો જવાબ મળે. અશ્વત્થામા જેવો વ્યક્તિએ શા માટે આના મસ્તકો કાપ્યા? અશ્વત્થામા શિવ પુરાણમાં શિવનો અવતાર માનવામાં આવ્યો છે. અને આ 5 હતા જેણે વિવાદ ન કર્યા, જેણે વિવાહ ન કર્યા. અને એ 5 મસ્તક શા માટે કાપ્યા? તો કે આ 5 લોકો કોણ છે? તો આપણે જવું પડે દેવી ભાગવતમાં, હરિશ્ચંદ્રના આખ્યાનમાં. અને હરિશ્ચંદ્રના આખ્યાનમાં જાવ તો ખબર પડે કે શું છે આ બધું. હરિશ્ચંદ્ર પાસેથી લૂંટી લીધું આખું રાજ્ય વિશ્વામિત્રએ. કહ્યું કે મને તમે અહીં તર્પણ કરો. બ્રાહ્મણ બનીને ઉભા રહ્યા. તર્પણ કર્યું એટલે ભૂદેવ તર્પણ પછી મારે કોઈને દાન આપવું પડે. કોને દાન આપવું? અહીં તો કોઈ છે નહીં, મને જ આપી દો દાન. દાનમાં બોલો શું જોઈએ? કે દાનમાં મને તારું રાજ્ય જોઈએ. આખું રાજ્ય લઈ લીધું. પછી કીધું મેં તર્પણ કરાવ્યું, દક્ષિણા આપો. દાન ને દક્ષિણા અલગ હો. કોઈ પાસે કંઈ ન કરાવો ને પ્રેમપૂર્વક એમ ન આપો એને દાન કહેવાય. અને ભૂદેવ પાસે સતન ભગવાનની કથા કરો ને પછી આપો એને દક્ષિણા કહેવાય. અને દક્ષિણામાં શું જોઈએ? કે 2.5 વાર સોનું જોઈએ. તો કે હવે મારી પાસે 2.5 વાર સોનું કહેવાય, રાજ્ય મેં આપી દીધું, હવે મારી પાસે કંઈ નથી. વિશ્વામિત્ર કહે ખોટું ન બોલ, તારી પાસે તું છે, તારી પત્ની છે ને તારો દીકરો છે, વેચાઈ જાવ. તારામતી, શૈબ્યા અને હરિશ્ચંદ્ર વેચાણા. આખો બંગલો ખાલી કરવો પડ્યો. અને સ્ત્રીઓથી એનું મકાન છૂટે નહીં, સ્ત્રીઓમાં આસક્તિ છૂટે જ નહીં. અને એ સ્ત્રીઓએ છેલ્લે મકાનની સામે આમ જોયું. તારામતી, જેને શૈબ્યા પણ કોઈ કહે છે,
એ તારામતી ઘર સામે જોતી હતી, એ સમયે હાથમાં ચાબુક લે વિશ્વામિત્રે 5 ચાબુક માર્યા જોરદારના, કે શું જો છો, એ મકાન તો મારું છે. અને એ 5 ચાબુક મારી એટલે ઉપર વિશ્વરૂપ 5 દેવતાઓ હતા, જેનું નામ હતું 5 વિશ્વરૂપ. એ 5 વિશ્વરૂપે કહ્યું કે કેટલો આ ક્રૂર છે આ ઋષિ કહેવાય વિશ્વામિત્ર, એક અબડા સ્ત્રીને મારે. અને વિશ્વામિત્ર સાંભળી ગયા, જોયું 5 વિશ્વરૂપને કહ્યું કે તમે મનુષ્યની જેમ કોઈની નિંદા કરો છો ને, જાઓ 5 મનુષ્ય બનો. અને 5 ને મનુષ્ય બનવું પડ્યું. એ 5 માફી માંગી કે અમારી પર કૃપા કરો. ત્યારે કહ્યું કે જાઓ, વિશ્વામિત્ર કહ્યું તમે રુદ્રના અનુચર છો ને, એ રુદ્ર જ તમને મુક્તિ કરવા માટે આવશે. તમારા કોઈ સાથે વિવાદ નહીં થાય, તમારા વિવાહ નહીં થાય, અને નાનપણમાં જ તમારી મુક્તિ થઈ જશે. પણ મનુષ્ય તો બનવું જ પડશે. મનુષ્ય જેવું કૃત્ય કર્યું એટલે એ 5 વિશ્વરૂપ દ્રૌપદીને ત્યાં પ્રતિવિંધ્ય, શતાનિક, શ્રુતશર્મા, શ્રુતસેન ને શ્રુતકીર્તિ બનીને આવ્યા. કોઈ સાથે વિવાદ નહીં, કોઈ સાથે વિવાહ નહીં, તો એના મસ્તકો કપાઈ ગયા. અને અશ્વત્થામાં રુદ્રનો અવતાર છે એટલે મસ્તક કાપવા માટે આવ્યા છે. આ લોકોને મોક્ષ કરાવવા માટે આવ્યા છે. અને આ 5 બાળકોના મસ્તક કાપીને ગયા. અને એ સમયે પોતાની શિબિરમાં દ્રૌપદી આવે છે. દ્રૌપદી આવીને જોયું છે કે આ તો 5 બાળકોના જેના વિવાહ ન થયા, કોઈ વિવાદમાં, કોઈ યુદ્ધમાં ભાગ ન લીધો, હજુ તો મસ્તક ઉપર હાથ ફેરવીને જાય છે અને દીકરાના મસ્તક કાપી નાખ્યા છે. વિચારો, કોઈ માને એનો દીકરાને કોઈ થાપડ અડાડે, એક ટપાલ અડાડે, એક થપ્પડ અડાડે, એક હાથ કોઈ અડાડે તો એ માંથી રહેવાય નહીં. પણ દીકરાઓના મસ્તક કપાઈ ગયા. આખી લોહી લુહાણે પથારી અને દોડીને ચોટી ગઈ છે દ્રૌપદી. દ્રૌપદી ચોટીને રડ્યા છે, એટલું બધું રડ્યા છે કે એ સમયે અર્જુનની રૂવાટીઓ ઊભી થઈ ગઈ. ને અર્જુને કહ્યું કે એક પણ ચિંતા ન કરતા, તમારે તમારા 5 દીકરાઓને અગ્નિ સંસ્કાર આપવા પહેલા સ્નાન કરવું પડે. દરેક લોકોએ અગ્નિ સંસ્કાર પહેલા એ જે પાર્થિવ શરીર હોય એને સ્નાન કરાવવું એવું નહીં, જે ઘરના લોકો હોય એને સ્નાન કરવું પડે. અને સાક્ષાત જે અગ્નિ સંસ્કાર દેવાનો હોય એને ત્યાં ને ત્યાં મુંડન કરાવવાનું હોય, ત્યાં ને ત્યાં એ મુંડન કરાવીને જ અગ્નિ સંસ્કાર આપી શકે. આપણે નિયમ છે 7મા દિવસે મુંડન કરવું, 9મા દિવસે શાસ્ત્ર ના પાડે છે. પાર્થિવ દેહ એટલો બધો પવિત્ર હોય, એને સ્પર્શ પણ ન થાય સ્નાન વિના, એને મુંડન કરાવવું પડે. કહ્યું કે તમારે અગ્નિ સ્નાન પૂર્વનું સ્નાન તમારે પછી કરવાનું છે. જેણે તમારા દીકરાના મસ્તક કાપ્યા છે એનું માથું વાઢીને તમારી સામે લઈ આવું, તમારી સામે એનું શિરચ્છેદ કરું, એના મસ્તક ઉપર ઊભા રહી અને સ્નાન કરજો, દ્રૌપદીજીને કહ્યું. અને એ સમયે કહ્યું કે કૃષ્ણ રથ લઈ લ્યો. ભગવાને રથ ચલાવ્યો છે. અને એ સમયે દૃષ્ટદ્યુમ્નનો સારથી આવીને કહે, કૃષ્ણ ઊભા રહો, ઊભા રહો. આ અર્જુનના 5 પુત્રોને, પાંડવોના 5 પુત્રોને મારનારો બીજો કોઈ નહીં, અશ્વત્થામા છે. અને અશ્વત્થામાની પાછળ રથ દોડાયો. અશ્વત્થામાને ડર લાગ્યો, કૃષ્ણ મને ગમે ત્યાંથી શોધી લેશે, એ મને શોધી લે, મને પકડે, મને મારે, એ પેલા તો હું મારું. એ સામે એણે એવું બાણ છોડ્યું છે. અને જે બાણ છોડ્યું છે એ બાણ હતું બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્ર એને કહેવાય કે બ્રહ્મનો મંત્ર બોલીને છોડવામાં આવે એને બ્રહ્માસ્ત્ર કહેવાય. અગ્નિનો મંત્ર બોલીને છોડવામાં આવે એને અગ્ન્યાસ્ત્ર કહેવાય. વરુણનો મંત્ર બોલીને છોડવામાં એને વરુણાસ્ત્ર કહેવાય. અગ્નિનો મંત્ર બોલ્યો છે, અગ્નિદૂતમ પુરો દદે હવ્યવાહમ પૂર્વે દેવાં આસાદયાદિહ, એને અગ્ન્યાસ્ત્ર કહેવાય. અને બ્રહ્મજજ્ઞાનમ પ્રથમમ પુરુષાદ ઋષિમતઃ સુરુચો બેનાવહ સબુજ્ઞા ઉપમાસ્ય વિષ્ટાહ સતશ્ચ જોનિમ શતશ્ચ વિવહ, એ મંત્ર બોલીને છોડવામાં આવે એને બ્રહ્માસ્ત્ર કહેવાય. બ્રહ્માસ્ત્ર છોડ્યું, અર્જુન એકદમ આખા શરીરમાં બળવા લાગ્યો. અને વિચાર આવ્યો કે હવે તો એક જ છે જે બચાવી શકે. તત્કાલ અર્જુને શરણાગતિ સ્વીકારી, કૃષ્ણના ચરણોમાં પડી ગયા અને કહેવા માંડ્યા, કૃષ્ણ કૃષ્ણ મહાબાહુ ભક્તાનામ અભયંકર. કહ્યું, હે કૃષ્ણ, હે મહાબાહુ, તમે ભક્તોને અભય કરનારા છો, મારી રક્ષા કરો પ્રભુ. અને શરણાગત થયા તે ભગવાને કહ્યું કે ઊભો થા અર્જુન. આ અશ્વત્થામાને એના પીરતાએ શીખવાડ્યું નથી કે પાછું બ્રહ્માસ્ત્ર કેમ વાળવું. તું પણ સામે બ્રહ્માસ્ત્ર છોડ ને સામે બંને બ્રહ્માસ્ત્ર ટકરાય, બંનેને તું પાછા લઈને સરસંધાન કરી લે, તારા ભાથામાં પાછા લઈ લે. આ અર્જુન તને એકને જ આવડે. સામે બ્રહ્માસ્ત્ર છોડ્યું, બંને બ્રહ્માસ્ત્રો ટકરાણા, બંને બ્રહ્માસ્ત્રોને પોતાના જ ભાથામાં લઈ લીધા અર્જુને અને પકડી લીધો. અને ચારે તરફથી નાડાઓ બાંધી દીધા. નાડો બાંધી અને રથની પાછળ ઢસડો છે અશ્વત્થામા. અશ્વત્થામાને ઊભા રાખ્યા છે. ઊભા રાખીને કહ્યું, દ્રૌપદી નીકળો બહાર, તમારા દીકરાને મારનારો તમારી સામે છે, તમારી સામે એનું શિરચ્છેદ કરું. અને હાથમાં
ખડગ લઈને તૈયાર થાય કે તો અંદરથી દોડતી દોડતી આવી છે દ્રૌપદી. રડતા રડતા બોલી છે, મુચ્યતામ મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણો નિતરામ ગુરુ. મુચ્યતામ મુચ્યતામ બે વખત કીધું, છોડી દો છોડી દો. એકવાર કહીએ એટલે એ બહુ આપણે કોઈને કે કથામાં આવજો, એ એકવાર બોલી એટલે સમજવાનું કે અંદરનો ભાવ નથી. કથામાં આવવું જ પડશે, આવવાનું છે, ખાસ આવવાનું છે, સમજી જવાનો ભાવ છે. એમ બે વખત બોલ્યા મુચ્યતામ એટલે હૃદયથી બોલ્યા છે. છોડી દો છોડી દો. કહ્યું કે આ છોડી દેવાની વાત નથી, તારા દીકરાને મારનારો કે ભલે મારનારો હોય, આપણા ગુરુનો પુત્ર છે ને બ્રાહ્મણ છે, બ્રાહ્મણ નિત્ય ગુરુ કહેવાય, છોડી દો. ને આ કહેવાનું કારણ એ છે, મને શ્રીમદ ભગવદ ગીતા યાદ આવે. ને મને કાલે જ કોઈ પ્રશ્ન પૂછ્યો હતો કે આ સ્ત્રીઓ વિશે, સ્ત્રીઓને સમાન હક આપો, સ્ત્રીઓને સમાન હક આપો. સાહેબ, સ્ત્રીઓને સમાન હક આપવો ને એ સ્ત્રીઓને નીચે ઉતારવા સમાન છે. સ્ત્રીઓ તો હાઈ લેવલ ઉપર છે, 10મા પગથિયા ઉપર છે ને એને આપણે 6ઠા પગથિયે લઈ આવીએ. એ સ્ત્રીઓ માટે ભગવાન કૃષ્ણ 10મા અધ્યાયમાં 34મો અધ્યાય કાઢજો શ્રીમદ ભગવદ ગીતાનો. 10મા અધ્યાયના 34ના શ્લોકમાં ભગવાને પોતાની વિભૂતિઓ દર્શાવી છે. ભગવાને કહ્યું કે વૃક્ષોની અંદર ભગવાન કહે હું પીપળો છું, ભગવાને કહ્યું બધા પ્રાણીઓની અંદર હું સિંહ છું. ભગવાને અલગ અલગ જે વિભૂતિ દર્શાવી એમાં ભગવાને પોતાની વિભૂતિ દર્શાવતા કહે છે, મૃત્યુ સર્વ હરશ્ચાહમ ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ કીર્તિ શ્રીર વાક્ચ નારીણામ સ્મૃતિર્મેધા ધૃતિ ક્ષમા. ભગવાને કહ્યું કે બધાનો નાશ કરવા માટે મૃત્યુ રૂપે હું છું. ભગવાને કહ્યું મૃત્યુ સર્વ હરશ્ચા અહમ, બધાને હરણ કરવા માટે મૃત્યુના રૂપમાં પરમાત્મા કે હું આવું છું. અને ઉદ્ભવશ્ચ ભવિષ્યતામ, અને ભવિષ્યમાં કોઈને ઉત્પત્તિ કરવા માટે ભવિષ્ય પણ હું જ છું, ભૂતકાળ હું છું, ભવિષ્ય હું છું, વર્તમાન હું છું. અને ભગવાને પછી ભગવાને ગુણ દર્શાવ્યા છે કે નારીણામ, ભગવાન કહે સ્ત્રીઓમાં 7 ગુણ રૂપે ભગવાન કહે હું બિરાજું છું. એટલે આ નારી તું નારાયણી એવા માટે કહેવામાં આવે, ભગવતીનું સ્વરૂપ એવા માટે માનવામાં આવે કે નારીમાં ભગવાને 7 ગુણ આપ્યા છે, નરમાં નથી આપ્યા. નારીમાં 7 ગુણ આપ્યા. એમાં પહેલો ગુણ છે કીર્તિ. સ્ત્રીઓ જેટલી કીર્તિ કમાઈ શકે એટલી ન કમાઈ શકે. એક બહાદુરીનું નાનકડું એવું કામ કરે તો એના બેન્ડ વાગી જાય. વિદેશની ધરતી ઉપર હમણાં સર્વે કરવામાં આવ્યું, વિદેશની ધરતીમાં સર્વે કરવામાં આવ્યું કે ભારત ઉપર રાજ્ય કર્યું અંગ્રેજોએ. એમાં સૌથી વધારે અંગ્રેજોના મોઢા પર ફીણા જો કોઈ લઈ આવી દીધા હોય તો એ ભારતની 2 નારીઓ છે, જેને અંગ્રેજોને હાથ જોડાવી દીધા, સશક્તિશાળી. આ બધા રાજાઓમાં, ક્રાંતિકારીઓમાં 2 સ્ત્રીઓ એવી છે જેને હાથ જોડાવી દીધા. અને અકબર જેવો રાજા હતો, અકબર જેવા રાજાએ આઈનાએ અકબરમાં ઉલ્લેખ કર્યો છે કે આજ સુધી 2 રાજ્યો ઉપર મારી નજર હતી, 2 રાજ્યો ઉપર મારો હાથ નથી પહોંચી શક્યો. એમાં એક રાજ્ય છે મેવાડનું, મહારાણા પ્રતાપનું, અને એક રાજ્ય છે ગઢમંગલ. જે ગઢમંગલમાં દુર્ગાવતી હતી. દુર્ગાવતી જબ રણ में निकली, हाथों में थी तलवारें दो, धरती कापी, आकाश कापा, जब कांपने लगी कलवारें दो. अरे ધરતીઓ કાંપવા લાગતી. અરે અકબર ખાને 3 વખત હરાયો. કેવી હશે આ મહિલા દુર્ગાવતી? આ દુર્ગાવતી. અને એક આ કહે છે કે ગઢમંગલ હું જીતી ન શક્યો અકબર કહે, એમ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, આ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ એક પણ લોકોને ખાવા ન દીધા, એટલી સશક્તિશાળી હતી. આજે લક્ષ્મીબાઈની કીર્તિ ગવાય એમ સ્ત્રીઓ થોડુંક કરે ને. તમે 50 વીઘામાં પાણી વારો, સ્ત્રી એક જ રાત્રિના 5 વીઘામાં પાણી વારે, પણ એને તત્કાલ કીર્તિ મળે કે ઓહો હો શું વાત છે. અરે આઈપીએસ ઓફિસર ઘણા બધા બને, પણ કોઈ સ્ત્રી બને આઈપીએસ ઓફિસર, ઓહો આ સ્ત્રી બન્યા. એટલે નાનકડા એવા કામમાં એને કીર્તિ મળે. એનું કારણ છે ભગવાન કહે કીર્તિના રૂપમાં સ્ત્રીઓની અંદર હું છું, કીર્તિ. લઈતે લક્ષ્મી બાઈ જે ઝાંસી તણી રાણી હતી, જીતી હતી
હતી રંગ જંગ માને દુશ્મનોને હણતી હતી મરદ સમીએ માનુને રેતી તી હિન્દુસ્તાનમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં કીર્તિ સ્ત્રીઓમાં ભગવાન કીર્તિના રૂપમાં રહે છે. સ્ત્રી નાનકડું એવું કામ કરશે તો એને તત્કાલ કીર્તિ મળશે. ભગવાન એના કીર્તિના રૂપમાં બિરાજે છે. બીજું ભગવાનની અંદર સ્ત્રી છે.